આજે આપણે જૂના વર્ષમાં પૂછાયેલા અને 11મા ધોરણના ચેપ્ટર નંબર 4માં નીટના પ્રશ્નોનો સમાવેશ આ લેક્ચરની અંદર કરવાના છીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો હોય, કેવું લોજિક છે અને કયા લોજિકથી એ એમસીક્યુ ગણેલા છે. જુદા જુદા વર્ષના આ એમસીક્યુ આજના આ એમસીક્યુની અંદર આપણે પહેલા રકમ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કયા કયા લોજિકનો ઉપયોગ અને કયા ડેટા આ એમસીક્યુની રકમમાં આપેલા છે. તો કે એમ દળવાળા એક કણને 45° જેટલા કોણે v જેટલા વેગથી એક સમક્ષિતિજ મેદાન પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો આ કણ મેદાન પર પાછો આવે ત્યાં સુધીમાં તેના વેગમાનમાં થતો ફેરફાર ખાલી જગ્યા થાય. ઓપ્શનના જવાબો પછી આપણે જોઈશું જવાબ આવે ત્યારે. પહેલા તો કે કયા ડેટા આપેલા છે, તો કે કણ એમ દળનો એક કણ છે, એટલે કે કણનું દળ આપણને એમ આપેલું છે, એટલે જ રકમની અંદર જવાબની અંદર એમના સ્વરૂપમાં આપણને જવાબ આપેલો છે. 45° જેટલા કોણ એટલે પ્રક્ષિપ્ત કોણ કહેવાય, જેને આપણે θ 0 વડે પણ દર્શાવીએ છીએ, θ વડે પણ દર્શાવી શકીએ છીએ. પ્રારંભિક વેગ જે છે એ v આપ્યો છે. હા, એને દિશા સહિત જ્યારે દર્શાવીશું ત્યારે v સદિશ તરીકે આપણે એને લઈશું. તો મેદાનમાં પાછો આવે ત્યાં સુધીમાં એનો અર્થ કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ગણી એના ઉપરથી તમે વેગમાનમાં થતો ફેરફાર ગણી શકો છો. એટલે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની થાય. તો પહેલા તો વેગ, પ્રવેગ, વેગમાન, બળ વગેરે ઘણી બધી રાશિઓ છે, પણ આપણે અહીંયા ટૂંકમાં આપણે જેની જરૂરિયાત છે એવી શરૂઆતની લીધી. એમાં આપણે જે જરૂરિયાત છે એ વેગ અને વેગમાનની જ છે. તો કે આ બધી સદિશ રાશિઓ છે. જો સદિશ રાશિ હોય અને એને દ્વિપરિમાણમાં જો દર્શાવવી હોય તો આગળ આપણે આવું એક સૂત્ર ભણી ગયા છીએ કે સદિશ a બરાબર ax into i cap પ્લસ ay into j cap. બસ એવી જ રીતે મારે અહીંયા વેગમાન શોધવું છે, એટલે હું વેગને સદિશ તરીકે લઉં છું, પછી વેગમાનમાં જતો રહીશ. તો કે સદિશ v બરાબર vx into i cap પ્લસ vy into j cap. હવે ગતિપથ જ્યારે દર્શાવીએ છીએ ત્યારે વેગની દિશા કેવી રીતે લઈએ છીએ, તો આગળ પણ આપણે એવું કીધેલું છે કે ગતિપથના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે છે. હા, મારે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આ બે વેગની દિશા નક્કી કરવી પડશે, કારણ કે મારે વેગમાં થતો ફેરફાર નક્કી કરી અને એના પછી વેગમાનમાં થતો ફેરફાર નક્કી કરવો છે. એટલે હજી આપણે જો એને લખવું હોય તો કે સદિશ v બરાબર v cos θ into i cap પ્લસ v sin θ into j cap. શું કર્યું મેં, તો કે vx ની જગ્યાએ v cos θ લીધું, vy ની જગ્યાએ v sin θ લીધું. હા, આપણે કેવી રીતે દર્શાવતા હતા એ જો થોડુંક આપણે નજર નાખવી હોય તો આ રીતે આપણે કહી શકીએ છીએ કે મેં ફક્ત પહેલું ચરણ લીધું છે અહીંયા. તો કે આ આપણું x, આ આપણી y અક્ષ, અહીંયા આપણું ઉગમ બિંદુ હોય. હવે ધારો કે ગતિપથ આપણો ધારો કે આમ હોય, આપણે આકૃતિ હમણાં નીચે લેવાની જ છે, આ ગતિપથ છે, તો આ બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે છે. એટલે આ આપણે વેગ લીધો v. હા, પ્રારંભિક વેગ એટલે v0 લખવું હોય તો પણ હું લખી શકું છું, પણ રકમની અંદર આપણને v જેટલા વેગથી કીધું છે એટલે. ચલો આ ખૂણાને અત્યારે હાલ હું θ લઉં તો વેગના હું બે ઘટકો પાડી શકું છું. અહીંયા વિના સદિશ પરથી આપણે ડેશ 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 કરીએ તો આ રીતના આપણા બે ઘટકો પડી જાય. આટલેથી આટલું મૂલ્ય, એટલે અહીંયા હું ફરીથી લખું છું, જેને આપણે vx કહીએ છીએ. જો મેં ઘટતું કર્યું તો આને vx કહીએ છીએ, અને આને જ કહેવાય v cos θ, કારણ કે θની પાસેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા cos θ. આવી જ રીતે અહીંયા જો આપણે આને ઘાટું કરતા હોઈએ તો આ રીતના આપણે કહી શકીએ છીએ કે આ જે માપ મળી મને vy મળશે, અને એ શું આવશે તો કે કર્ણ ગુણ્યા sin θ, કારણ કે સામેની બાજુ આવે એટલે. તો આવી રીતે આપણે એના ઘટકો પાડતા હતા. તો હજી આપણે એની
આકૃતિ જોવી છે, કારણ કે અહીંયા તો પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ છે. આ તો ખાલી ઘટકોની વાત કરી કે કેવી રીતે ઘટકો પડે. તો આ આપણે એની આકૃતિ થઈ. હજી અહીંયા થોડુંક સમજી લઈએ કે શું કહેવા માંગીએ છીએ. તો અહીંયા મેં પહેલું ચરણ લીધું. કેમ? તો કે પ્રક્ષિપ્ત કરીએ છીએ પદાર્થને, એટલે આ દિશામાં આને પ્રક્ષિપ્ત કર્યો. સ્વાભાવિક છે કે આટલે મહત્તમ ઊંચાઈ h બને, જેને આપણે hm પણ કહીએ છીએ. બરોબર? પછી અહીંથી અહીં સુધી જો વિચારતા હોય તો અવધિનું અડધું મૂલ્ય થાય. અને જો ઉગમ બિંદુથી આપણે અહીંયા સુધીનો વિચારતા હોઈએ તો અવધિ r થાય. જો કે આ બધાની આપણે અત્યારે હાલ જરૂરિયાત નથી. અહીં પહોંચવા માટે લાગતો સમય તો એને આપણે tm કહેતા હતા, કે મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. અહીંયા આવે જ્યારે પૂરેપૂરું અંતર કાપે એટલે tf સમય થાય. અત્યારે હાલ આ બધાની કોઈ જરૂરિયાત આપણે છે નહીં. તો આપણે શેની જરૂરિયાત છે? તો કે પ્રારંભિક વેગની દિશા લેવી છે, અંતિમ વેગની દિશા લેવી છે. તો મેં પ્રારંભિક વેગની દિશા લેવા માટે મેં અહીંયા એક સ્પર્શક દોર્યો. ગતિપથના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે છે. ચલો, એને ખૂણો રકમમાં આપણને 45 આપેલો છે, એટલે મેં 45 લઈ લીધો. ચલો, હજી એક વસ્તુ જોઈએ છે, અંતિમ વેગ. અંતિમ વેગ એટલે શું કીધું છે? કે પદાર્થ મેદાન પર પાછો આવે ત્યાં સુધીમાં. એટલે જો અહીંયા કાળી લાઈનથી લાઈન દોરતો હોય એટલે તમને ખ્યાલ આવે, મેં રકમ પર જો આ લીટીના અનુસંધાનમાં લીધું, એટલે આ મેદાનમાં અહીંયા પાછો આવ્યો કે આ જગ્યાએ. તો આ જગ્યાએ મારે સ્પર્શક દોરવો જોઈએ, અને એ સ્પર્શકની દિશા મેં આમ બતાવી છે. તો જો સ્પર્શકની દિશા આમ હોય તો હું અહીંયા x, y અને z પ્રમાણે કાર્ટેશિયન પદ્ધતિ લઈ શકું છું. જો એવી રીતે લઉં તો આ આપણી x આવશે, ઉપર આપણી y આવે, નીચે આપણી -y આવે. એટલે કયું ચરણ આવે? તો કે ચોથું. ચોથા ચરણની અંદર x ધન અને y ઋણ હોય છે. જ્યારે અહીંયા પ્રારંભિક વેગની દિશા કઈ છે? તો કે પ્રથમ ચરણની અંદર. એ તો આપણે જોઈ શકીએ છીએ. અને પ્રથમ ચરણની અંદર x પણ ધન હોય અને y પણ ધન હોય. હવે આપણે જેમ પ્રથમ ચરણ અને ચોથું ચરણ, તો એ પ્રમાણે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ નક્કી કરી દઈએ. તો આપણે પ્રારંભિક વેગ v0 સદિશ બરાબર v cos 45 into i cap plus v sin 45 into j cap. x અને y બંને ધન લીધા, કારણ કે પ્રથમ ચરણમાં છીએ. ચલો, અંતિમ વેગ એટલે કે મેદાન ઉપર જે બિંદુએ પાછો આવ્યો ત્યાંથી સ્પર્શક દોર્યો, એટલે આપણો અંતિમ વેગ થયો. તો કે સદિશ v બરાબર v cos 45 into i cap minus v sin 45 into j cap. એનો અર્થ કે x યામ ધન, y યામ ઋણ લીધો, કારણ ચોથું ચરણ. તો વેગમાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા સદિશ v વડે દર્શાવીએ છીએ, તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ થાય. ચલો, હવે માટે ડેલ્ટા સદિશ v બરાબર, તો કે v ના યામ આપણે પહેલા લખવાના થાય, માઇનસ v0 ના યામ લખવાના થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે cos 45 જે છે, v cos 45 વાળા બંને ઘટકો ઉડી જશે, એટલે 4 માંથી વધશે આપણા બે જ ઘટકો. તો કે સદિશ v બરાબર માઇનસ 2v sin 45 into j cap. હા, sin 45 અથવા cos 45 ની જો જરૂર ઊભી થઈ હોત તો 1/√2 આપણે લેવાના થાય. અહીંયા આપણે sin 45 ની જરૂરિયાત છે. તો કે માટે ડેલ્ટા સદિશ v બરાબર માઇનસ 2 into v into 1/√2 into j cap. તો હજી આપણે ડેલ્ટા સદિશ v બરાબર માઇનસ √2 into v into j cap. ચલો, હજી તો મારે વેગમાનમાં થતો ફેરફાર જોઈએ છીએ. તો વેગમાનની વ્યાખ્યા હતી કે પદાર્થનું દળ અને પદાર્થના વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. તો ડેલ્ટા p લખવું હોય તો p2 - p1. પદાર્થનું દળ બદલાતું નથી, એટલે એમ તો અચળ રહે. તો માટે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર m into ડેલ્ટા સદિશ v. માટે ડેલ્ટા સદિશ p બરાબર માઇનસ √2m v into j cap. શું કર્યું મેં? તો કે ડેલ્ટા v ની કિંમત ઉપરથી મૂકી દીધી, એટલે ખાલી m વડે મારે ગુણવાના થાય. આપણે તો રકમની અંદર જોઈશું તો સદિશ સ્વરૂપ તો છે નહીં, મૂલ્ય લીધેલું છે.
તો આપણે આગળ પણ એવું શીખવાડેલું છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય લેવું હોય તો આઈ કેપના સહગુણકનો વર્ગ વત્તા જે કેપના સહગુણકનો વર્ગ વત્તા કે કેપના સહગુણકનો વર્ગ જો સદિશ ત્રિપરિમાણમાં હોય તો અહીંયા આપણો સદિશ દ્વિપરિમાણમાં છે એટલે દ્વિપરિમાણમાં જો સદિશ હોય તો સ્વાભાવિક છે કે આઈ કેપ તો છે નહીં એટલે 0 નો વર્ગ વત્તા જે કેપનો સહગુણક માઈનસ √2mv થયો કહેવાય એટલે વર્ગનો વર્ગમૂળ નીકળી જશે તો કે માટે ડેલ્ટા p બરાબર √2mv એટલે આપણા જવાબની અંદર આપેલા જે ઓપ્શનો છે એમાંથી સી ઓપ્શન આપણો સાચો રહેશે ચલો એવો જ એક બીજો MCQ કે જે નીટની પરીક્ષામાં અગાઉના વર્ષની અંદર પૂછાયેલો છે અને થોડુંક હાર્ડ મૂલ્ય ધરાવે છે એટલે એવા અઘરા MCQ જો આપણે એકવાર સોલ્વ કરેલા હોય અને એમાં ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખેલી હોય તો આગળના MCQ ગણવા માટે આપણે આ બાબતને આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ તો કે એક પદાર્થને 45 ° જેટલા પ્રક્ષિપ્ત કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે હવે પ્રક્ષિપ્ત બિંદુ આગળથી જોતા મહત્તમ ઊંચાઈવાળા સ્થાનનો ઉછેદ કોણ ખાલી જગ્યા થાય અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે એ ઓપ્શન આપણે પછી જોઈએ કે જેથી કરીને આપણને શું જવાબ આવે તે ખ્યાલ આવે તો પહેલા તો પ્રક્ષિપ્ત કોણ જેને આપણે θ0 વડે પણ દર્શાવીએ છીએ અવધિ તો એને કેપિટલ R રેન્જ કહેતા હતા અને મહત્તમ ઊંચાઈ એટલે કે HM તો કે એક સૂત્ર છે કે આ ત્રણેયને જોડતું હોય એવું સૂત્ર તો કે વધારાના સ્વાધ્યાયની અંદર દાખલા નંબર આપણો 4.32 છે એની અંદર હા આપણને સૂત્ર θ0 ના સ્વરૂપમાં આપેલું છે પણ જો આપણે θના સ્વરૂપમાં લેવું હોય tan θ0 ના સ્વરૂપમાં લેવું હોય તો 4HM/r થાય ચલો આ સૂત્ર આપણને સાબિત કરવાનું કીધેલું છે પણ આપણે તો અહીંયા ડાયરેક્ટ લઈ શકીએ છીએ એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ ડાયરેક્ટ કરીશું હજી θ0 આપ્યું છે 45 તો કે tan 45 બરાબર 4HM/r tan 45 ની કિંમત 1 થાય હમણાં જ મેં કીધું sin 45 એટલે 1/√2 cos 45 એટલે 1/√2 √2 નીકળી જાય એટલે 1 વધવાનો તો માટે આપણે કહી શકીએ છીએ કે કેપિટલ R બરાબર 4HM જેને આપણે સમીકરણ નંબર 1 આપ્યું હવે થોડીક આકૃતિ જોઈ લઈએ એટલે આપણને ઉછેદ કોણ અને અવક્ષેપ કોણ એટલે શું એ ખ્યાલ આવી જાય પહેલા તો ઉછેદ કોણની થોડીક સમજૂતી અહીંયા લઈ લઈએ એટલે થોડો ખ્યાલ આવે કે આ આપણી જમીન છે કે જેના પર આપણે ઊભા રહ્યા છીએ એટલે ધારો કે હું અહીંયા ઊભો રહ્યો હોઉં હા જમીન કોઈ પણ વસ્તુની સાપેક્ષમાં આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે આપણે જમીન પરનું જ બિંદુ લેવાનું હોય છે હવે હું સમક્ષિતિજ દિશામાં મારી નજર ફેંકું છું એટલે આ સમક્ષિતિજ દિશામાં મારી નજર થઈ કહેવાય જો અહીંયા એક ટાવર ઊભું રહ્યું હોય આ એક આપણે ટાવર લઈએ છીએ તો કે આ ટાવર ઊભું રહ્યું હોય તો કે આ ટાવરની ટોચ અહીંયા છે ધ્યાન રાખજો બરોબર આ ટાવરની ટોચ છે તો અહીંથી અહીં સુધીનો જે ખૂણો થયો સમજી લો સમક્ષિતિજથી આપણી ટોચનો જે ખૂણો થયો એને ઉછેદ કોણ કહેવાય હા અહીંયા આપણે θ લઈ લીધું છે એટલે ઉછેદ કોણને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ ખૂણાનું નામ આપ્યું આલ્ફા તો ફરીથી તમે સમજી શકો છો કે સમક્ષિતિજથી ટોચ સુધીનો જે ખૂણો થયો એને ઉછેદ કોણ કહેવાય હા અત્યારે હાલ તો મેં હજી આપણી ઊંચાઈ થોડીક વધારે બતાવેલી છે બાકી વાસ્તવિક રીતે જ્યારે આપણે જમીન ઉપર ઊભા હોઈએ ત્યારે ટાવરની સાપેક્ષમાં આપણી ઊંચાઈ બહુ ગણાય નહીં એટલે આ જે બિંદુ છે એ જમીન પર બિંદુ એટલે કે આપણી આંખ છે એ જમીનને અડકીને લીધેલી હોય એવું સમજવાનું થાય એટલે તમે સમજી ગયા છો કે આપણે શું કહેવા માંગીએ છીએ ચલો એવી જ રીતે અવક્ષેપ કોણ પણ લેવાનો થાય તો એ અવક્ષેપ કોણ આપણે કેવી રીતે લઈએ છીએ એ પણ આપણે જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે કોઈક વાર જો લેવાનું થાય તો ખ્યાલ આવે તો અહીંયા આપણે આ ટાવર પર ઊભા છીએ મેં હમણાં તમને કીધું કે આ ટાવરની ઊંચાઈ પ્રમાણે આપણે થોડુંક વધારે બતાવીએ છીએ તો આ આપણી સમક્ષિતિજ લાઈન થઈ હવે હું સમક્ષિતિજ લાઈનથી જો નીચે તરફ જમીનનું કોઈ પી બિંદુ જોતો હોઉં અહીંયા આપણે પી બિંદુ લીધું તો કે આ જમીન ઉપરનું કોઈ બિંદુ છે જો હું ઉપર છું
અને નીચે તરફ મારી નજર પડી. પહેલી સમક્ષિતિજ દિશામાં નજર નાખી અને પછી આપણા બિંદુ તરફ નજર નાખી તો આ જે ખૂણો બન્યો એને આપણે અવછેદ કોણ કહીએ છીએ. હા, આ 10મા ધોરણની અંદર આમ તો આવી જ જાય છે, છતાંય તમને એકવાર યાદ કરાવેલું કે ઉછેદ કોણ એટલે શું અને અવછેદ કોણ એટલે શું, એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો, હજી આપણે અહીંયા આપણી જે આકૃતિ છે એ પ્રમાણે જોવું છે કે મહત્તમ ઊંચાઈ કોને કહેવાય, અવધિ કોને કહેવાય, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય કોને કહેવાય, એટલે ખ્યાલ આવી જાય. તો અહીંયા એક આકૃતિ લીધી. આ આકૃતિ આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ 45 અંશના કોણે, એટલે આ પદાર્થનો ગતિપથ થયો. ગતિપથ થાય એટલે અહીંથી અહીં સુધીનું અંતર જેને આપણે અવધિ રેન્જ R કહીએ છીએ. અહીંથી આ જે ઊંચાઈ થઈ એને મહત્તમ ઊંચાઈ કહેવાય. કેટલા અંશના કોણે પ્રક્ષિપ્ત કરેલો છે તો કે 45, એટલે કે ગતિપથના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે છે, એટલે મેં અહીંયા વેગની દિશા v લીધી. એની સાથે બનાવેલો ખૂણો એટલે આપણે θ બરાબર 45 લીધું. θ0 પણ લઈ જઈ શકીએ છીએ, θ પણ લખી શકીએ છીએ. તો θ0 બરાબર 45. હવે શું કરવું છે તો કે મારે ઉછેદ કોણ લેવો છે. તો કે આપણું બિંદુ O, તો આ આપણું બિંદુ O, આ આપણી ઊંચાઈ HM. તો કે O ને સમક્ષિતિજ દિશામાં પહેલા જોયું તો કે આ દિશા થઈ આપણી. જો અહીંયા લાલની જગ્યાએ બીજો કલર પણ વાપરીએ તો આપણને ખ્યાલ આવે કે કયા કલરથી આપણે એને દોરી શકીએ છીએ. તો જો આ આપણી સમક્ષિતિજ લાઈન થઈ, ત્યાંથી આ જે લાઈન થઈ આપણી એ ટોચની લાઈન થઈ. તો એ બે વચ્ચેનો જે ખૂણો અંતરાયો એને આપણે શું કહીએ છીએ, ઉછેદ કોણ આલ્ફા કહીએ છીએ. આકૃતિમાં હવે તમે સમજી ગયા હશો. તો આપણે જે કંઈ સંબંધો લેવાના છે એમાં પ્રક્ષિપ્ત ગતિના સંબંધો તો આપણે લઈ લીધા. તો ઉછેદ કોણના સંબંધો લેવાના થાય. કાટકોણ ત્રિકોણો હોય તો સાઇન, કોસ, ટેન, કોટ આ બધા વિધેયો વાપરી શકીએ છીએ. તમે સામેની બાજુનું માપ જાણો છો અને અહીંયા પાસેની બાજુનું માપ જાણો છો તો સ્વાભાવિક છે કે tan થીટાનું સૂત્ર વાપરી શકાય. તો હવે ઉછેદ કોણને આપણે આલ્ફા વડે દર્શાવ્યો હતો. તો કે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે HM, પાસેની બાજુ એટલે R/2, કારણ કે મધ્ય બિંદુએથી જ આપણે ટોચની ઊંચાઈ મહત્તમ ઊંચાઈ લઈએ છીએ. તો કે જમીન પરના બિંદુએ ટોચ અને સમક્ષિતિજ સાથે આંતરેલો ખૂણો એટલે ઉછેદ કોણ કહેવાય. તો માટે tan આલ્ફા બરાબર 2HM/R. હવે R ની કિંમત આપણે સમીકરણ 1 ની અંદર તારવેલી જ છે. તો જો આ R ની કિંમત આપણે મૂકી દઈએ તો કે tan આલ્ફા બરાબર 2HM/4R થાય. સ્વાભાવિક છે કે HM ઉડી જાય. 2 દુ 4 ની રીતે લઈએ તો કે tan આલ્ફા બરાબર 1/2, એટલે કે આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1/2. આપણો જવાબ છે એ બી ઓપ્શન આવશે. સરેરાશ વેગ પર આધારિત આ એક MCQ છે જે નીટની પરીક્ષામાં અગાઉના વર્ષની અંદર પૂછાયેલો છે, કે જેને આપણે કેવી રીતે સમજીએ છીએ એ અહીંયા જોઈએ. તો કે એક કણની ગતિ દરમિયાન t બરાબર 0, 2 સેકન્ડ અને 5 સેકન્ડ સમયે તેના યામો અનુક્રમે 2, 3 મીટર x યામ અને y યામ આપ્યો છે. આવી જ રીતે 2 સેકન્ડે પદાર્થ 6, 7 મીટર અને 5 સેકન્ડે પદાર્થ 13, 14 યામની અંદર આપણે 13, 14 મીટર હોય તો 0 થી 5 સેકન્ડના ગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ શોધવાનો છે. હવે સ્થાનાંતરની જો વ્યાખ્યા લેતા અહીંયા સમજીએ કે શું કહેવા માંગીએ છીએ. પહેલા તો એ આવું કહેવા માંગે છે કે આપણી x અક્ષ અને y અક્ષ છે એમાં એવું માની લઈએ છીએ, અહીંયા યામ કોઈ એવા પરફેક્ટ આપણે લેતા નથી, પણ છતાંય કે 0 સેકન્ડે પદાર્થ ધારો કે અહીંયા હશે, એટલે કે P બિંદુએ હશે. ધારો કે 2 સેકન્ડે પદાર્થ આપણે 6 અને 7 ની રીતે યામ જોતા હોઈએ તો અહીંયા ક્યાંક આવતા હશે એવું માની લઈએ છીએ. તો કે આ Q બિંદુ છે અને અહીં ક્યાંક, હા આશરે લઉં છું, ધ્યાન રાખજો બિંદુઓ, કોઈ યામની ગણતરી આપણે કરી નથી. નહીં તો તમારે અહીંયા 1, 2, 3, 4, 5 એમ કરતા કરતા 13, 14 સુધી જવાનું થાય.
ફક્ત તમને સમજાવવા પૂરતું જ આપણે લઈએ છીએ. તો અહીંયા 0 સેકન્ડે છીએ આપણે, આ સમય લખ્યો છે. અહીંયા આપણે 2 સેકન્ડે છીએ અને અહીંયા 5 સેકન્ડે છીએ. યામ પ્રમાણે આપણે આ બિંદુ મૂકેલા નથી, ફક્ત સમજવા માટે. સ્વાભાવિક છે કે પદાર્થને પ્રારંભિક સ્થાન સદિશ જો મારે લેવો હોય તો કે P બિંદુએ મારે જોડવો જોઈએ. તો કે આ પ્રારંભિક સ્થાન સદિશ બન્યો કહેવાય, કારણ કે t બરાબર 0 સમયે. બીજું કે 5 સેકન્ડનો ગાળો લેવાનો છે કે અંતિમ સ્થાન સદિશ એ મારે R બિંદુને જોડવું એટલે મને અંતિમ સ્થાન સદિશ મળે. હવે સ્થાનાંતર સદિશની વ્યાખ્યા શું છે? તો કે અંતિમ સ્થાન સદિશમાંથી પ્રારંભિક સ્થાન સદિશને જો હું બાદ કરું તો મને સ્થાનાંતર સદિશ મળે. એટલે કે પદાર્થ છે આપણો P થી આમ તો Q થી R, પણ પહેલું અને છેલ્લું બિંદુ જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે મને સ્થાનાંતર સદિશ મળે છે. હા, સ્થાનાંતર સદિશને આપણે સદિશ D વડે દર્શાવીએ છીએ. ઘણી વખતે ડેલ્ટા સદિશ R વડે પણ દર્શાવીએ છીએ. જો એક વચ્ચેના બિંદુ પર આધાર રાખતું નથી સ્થાનાંતર પહેલું અને છેલ્લું બિંદુ જે આપણે સમયગાળો લેવો છે તે, તો એ બિંદુને જોડી દઈએ અને એના સ્થાન સદિશોની બાદબાકી કરીએ તો આપણને સ્થાનાંતર સદિશ મળે છે. બસ આ વાક્ય બહુ અગત્યનું છે. એટલે અહીંયા એ લોજિક પ્રમાણે આપણે એની ગણતરી કરીએ એટલે આપણને ખ્યાલ આવે. હા, બીજી વસ્તુ, યામ સ્વરૂપમાંથી સદિશ સ્વરૂપમાં આપણે કેવી રીતે લખી શકીએ છીએ એ પણ આપણે અહીંયા જોવાનું થાય. તો કે સમયનો ગાળો 0 થી 5 સેકન્ડ લેવાનો છે, કારણ કે આપણને રકમમાં એવું કીધું છે. તેથી પ્રારંભિક સ્થાન સદિશ R0 એટલે કે t બરાબર 0 સમય હશે, પ્રારંભિક સ્થાન સદિશ બનશે 2 3 મીટર. યામમાંથી સદિશ સ્વરૂપમાં જો કેવી રીતે લખ્યું તો કે 2 × i cap + 3 × j cap મીટર. અંતિમ સ્થાન સદિશ R બરાબર તો કે 13 14 મીટર, તો કે બરાબર 13 × i cap + 14 × j cap મીટર. જો કેવી રીતે લખીએ છીએ? હા, માઇનસ નિશાની હોય તો માઇનસ લેવાનું. અત્યારે હાલ તો 13 14 બંને ધન યામ છે. હવે સ્થાનાંતર સદિશની વ્યાખ્યા તો કે સદિશ D બરાબર અંતિમ સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ, એટલે કે સદિશ R માઇનસ સદિશ R0. હવે તમને તો ઘટકો આપેલા છે, તો કે x માઇનસ x0 એટલે કે x માંથી જ x યામ બાદ કરો ઇન્ટુ i cap પ્લસ y માંથી જ y યામ બાદ કરો ઇન્ટુ j cap. હા, દ્વિપરિમાણમાં સદિશ છે એટલે બે જ આવશે, નહીં તો z માઇનસ z0 ઇન્ટુ k cap પણ આવે. તો માટે સદિશ D બરાબર સ્થાનાંતર સદિશ D બરાબર 13 માઇનસ 2. અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે આપણે બાદબાકી કરીએ છીએ, એટલે તમને ખ્યાલ આવે કે x માંથી જ x યામ બાદ કરેલો છે. એવી જ રીતે 14 માઇનસ 3 ઇન્ટુ j cap. તો કે માટે સદિશ D ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ i cap પ્લસ 11 ઇન્ટુ j cap. હા, મારે સદિશ સ્વરૂપ જ લેવાનું છે. કેમ? કારણ કે સરેરાશ વેગ લેવાનો છે. સરેરાશ ઝડપ લેવાની હોય તો સ્થાનાંતરનું મૂલ્ય મારે જોઈએ, પણ અહીંયા તો સરેરાશ વેગ લેવો છે. તો હવે સરેરાશ વેગની વ્યાખ્યા તો કે સરેરાશ વેગની વ્યાખ્યા અનુસાર એવરેજ સદિશ v ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. જો સરેરાશ ઝડપ લેતો હોવ તો કાપેલું અંતર ભાગ્યા સમયગાળો લેવાનો થાય, અને કાપેલું અંતર લેવું હોય તો આનો માનાંક લેવાનો થાય. હા, જરૂર નથી અત્યારે હાલ ફક્ત સમજાવું છું કે જેથી કરીને તમને ભવિષ્યની અંદર કામમાં આવે. તો અહીંયા આપણે માન સદિશ D કેવી રીતે લઈએ છીએ તો કે આપેલા i cap ના સહગુણકનો વર્ગ વત્તા j cap ના સહગુણકનો વર્ગ. હા, તો શું મળશે? કાપેલું અંતર ભાગ્યા સમયગાળો. સમયગાળો તો આપણો 5 નો 5 જ રહેશે, એટલે આ અત્યારે હાલ ગણવાની કોઈ જરૂર નથી. તો કે એવરેજ સદિશ v બરાબર 11 × i cap પ્લસ 11 × j cap ભાગ્યા અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, જેને આપણે સમયગાળો કહીએ છીએ, તો કે 5 માઇનસ 0. હવે બંનેમાં 11 11 છે એટલે 11 કોમન કાઢી લઈએ છીએ, તો કે 11 ભાગ્યા 5 ઇન્ટુ i cap પ્લસ j cap કૌંસની અંદર, એટલા માટે કે 11 ભાગ્યા 5 બંનેનું કોમન થઈ જાય. એટલે આપણો જવાબ છે ડી ઓપ્શન આવશે. MCQ ની અંદર ગણિતના ઘણા બધા જ્ઞાનનો પણ ઉપયોગ કરેલો છે. લોજિક તો હોય જ.
તો કયા લોજિકનો ઉપયોગ કર્યો છે અને ગણિતના કયા જ્ઞાનનો ઉપયોગ કર્યો છે એ આ MCQ ની અંદર આપણે જોઈએ. તો કે ખાલી જગ્યા સમયના અંતે બે સદિશો સદિશ A બરાબર cos ઓમેગા t into i cap plus sin ઓમેગા t into j cap અને સદિશ B is equal to cos ઓમેગા t by 2 into i cap plus sin ઓમેગા t by 2 into j cap એકબીજાને લંબ હશે. ઓપ્શન આપણને આપેલા છે પણ કયો ઓપ્શન આપણો સાચો છે એ આપણે ગણી બતાવીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો પહેલા તો સદિશ હોય તો આપણે બે રીતે વિચારવાનું થાય. ગુણાકાર, ગુણાકારમાં પાછા બે પ્રકારો, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. સરવાળો હોય તો પરિણામી સદિશ કીધેલો હોય, બાદબાકી હોય તો પણ પરિણામી સદિશ કીધેલો હોય. તો આ બધા લોજિક આપણે વિચારીએ. એમાં અહીંયા સદિશોનો અદિશ ગુણાકાર અને એમાં ગુણધર્મો જે આપેલા છે એના પૈકીનો એક ગુણધર્મ કે જો બે સદિશો એકબીજાને લંબ હોય તો આપણને એમ થાય કે કેમ આવું જ આપણે વિચાર્યું. તો તમારો જવાબ જે છે, પ્રશ્ન જે છે એની અંદર એવું કીધું કે સદિશો એકબીજાને લંબ બનશે. એટલે આપણે લોજિક આ લેવું પડ્યું કે એકબીજાને લંબ હોય તો. અને જો બે સદિશો એકબીજાને લંબ હોય તો આપણે એવું કહીએ છીએ કે સદિશ A ડોટ સદિશ B બરાબર 0 થાય. અને કદાચ જો લોજિક ભવિષ્યની અંદર લેવાનું થાય કે બે સદિશો એકબીજાને સમાંતર હોય તો સદિશ A ક્રોસ સદિશ B બરાબર 0 થાય. અત્યારે હાલ આપણે A ડોટ B બરાબર 0 લેવાનું થાય. પરંતુ સદિશ A ડોટ સદિશ B બરાબર તો કે આપણી પાસે સૂત્ર છે કે ax bx plus ay by plus az bz. હા, લંબ છે એટલે ઇઝ ઇક્વલ ટુ 0. જો ક્રોસ ગુણાકાર લેવાનો થયો હોત તો નિશ્ચાયક આવત i cap j cap k cap ax ay az bx by bz ઇઝ ઇક્વલ ટુ 0. અત્યારે હાલ એની કોઈ જરૂરિયાત નથી. તો હવે તો ax કોને કહેવાય, bx કોને કહેવાય? તો i cap નો સદિશ A માં i cap નો સહગુણક એટલે ax કહેવાય, જેને મેં રાઉન્ડ કર્યું. એવી જ રીતે સદિશ B માં i cap નો સહગુણક એટલે bx કહેવાય. તો હવે આપણે એ બંને કિંમત મૂકી દઈએ તો કે cos ઓમેગા t into cos ઓમેગા t by 2 પ્લસ હવે જે કેપની વાત કરવી છે એટલે કે જે કેપનો સહગુણક જે હોય સદિશ A માં એને ay કહેવાય. એ જ રીતે by દ્વિપરિમાણ છે એટલે આપણે az bz ઘટક આવશે નહીં, ત્રિપરિમાણમાં હોત તો આવત. તો કે sin ઓમેગા t into sin ઓમેગા t by 2 is equal to 0. હવે જુદા જુદા ત્રિકોણમિતિના 4 સૂત્રો છે. હા, એમાંથી આપણે એક જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે પણ મેં અહીંયા ચારે ચારને બતાવ્યા કે જેથી કરીને તમને ભવિષ્યની અંદર કોઈ સૂત્રનો ઉપયોગ ફરીથી કરવાનો થાય તો ખ્યાલ આવે. હા, એમાં મોટા ભાગે એક બે સૂત્રો યાદ રાખો તો તમને બાકીના યાદ રહી જાય એવા છે. તો જો અહીંયા cos A into cos B વત્તા sin A into sin B તો કે cos A minus B થાય. હા, નિશાની જો અહીંયા ઉલટાઈ ગઈ કે વચ્ચે પ્લસ છે તો A minus B કેપિટલ થાય. તો એનાથી ઊંધું પણ લઈ શકાય કે cos A into cos B minus sin A into sin B હોય તો cos A plus B થાય. એટલે એક યાદ રાખો, બીજું તો આપમેળે યાદ રહી જાય, ખાલી નિશાની જ ઉલટાવવાની છે. એવી જ રીતે સાઇનમાં પણ હા, સાઇનનું યાદ રાખવા માટે તો કે sin A into cos B. તમે જો બે જુદા જુદા ફંક્શન છે, જ્યારે ઉપરનામાં cos A cos B હતું તો કે sin A into cos B વત્તા cos A into sin B તો કે is equal to sin A plus B. વચ્ચે પ્લસ છે તો પ્લસના પ્લસ જ નિશાની રહી, સાઇનમાં ધ્યાન રાખજો, કોસમાં નિશાની ખાલી ઉલટાઈ છે. પણ અહીંયા sin A into cos B છે, આનો ઉપયોગ ઘણી બધી વખત કરેલો હોય છે. આ બીજા નંબરનું જે સૂત્ર મેં અંડરલાઈન કર્યું તે પ્લસ હોય તો પ્લસના પ્લસ રહી, કોસમાં નિશાની ઉલટાઈ જાય. પણ cos A into cos B આવે જ્યારે આમાં sin A into cos B થાય. ચલો, આમાંથી આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરવો છે એટલે કે જેને અંડરલાઈન આપણે રહેવા દઈએ છીએ એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે.
તો કે cos a into cos b વત્તા sin a into sin b is equal to cos a minus b સાથે આપણે સરખાવી દઈએ. કયા સમીકરણને? તો કે આ જે આપણે અહીંયા લઈએ છીએ એને. તો કે cos આપણે કહી શકીએ કે cos a ની જગ્યાએ ઓમેગા t છે, b ની જગ્યાએ ઓમેગા t by 2 છે. તો કે cos ઓમેગા t minus ઓમેગા t by 2 is equal to 0. પરંતુ 0 ની જગ્યાએ આપણે cos pi by 2 પણ લખી શકીએ છીએ. તો બંને બાજુ cos cos વિધેય થઈ જાય. તો કે cos ઓમેગા t minus ઓમેગા t by 2 is equal to cos pi by 2. જો બંને બાજુથી cos cos ઉડાડી દઈએ તો કે ઓમેગા t by 2 બરાબર pi by 2. ઓમેગા t માંથી ઓમેગા t by 2 બાદ કરી દીધું. તો માટે t is equal to pi upon ઓમેગા થશે. એટલે કે આપણો જવાબ એ ઓપ્શન બનશે. આ એમસીક્યુ ની અંદર ઘણું બધું આપણે વિચારી શકીએ છીએ. અહીંયા જે આપણને રકમ આપેલી છે એ પ્રમાણે જો વિચારીએ તો કે શાંત પાણીમાં એક તરવૈયો 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તરી શકે છે. એક નદીમાં પાણીનો પ્રવાહ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહ્યો છે. આ નદીના દક્ષિણ તરફના કિનારેથી ઉપરોક્ત તરવૈયાને ઉત્તર તરફના કિનારા સુધી સૌથી ટૂંકા માર્ગે જવા માટે તરવૈયાએ ઉત્તરની સાપેક્ષે કઈ દિશામાં તરવા પ્રયત્ન કરવો જોઈએ? થોડુંક સમજી લઈએ ઓપ્શન, પછી આપણે સમજીએ છીએ. એટલે અહીંયા આપણે આકૃતિ જો લેતા હોય તો આવું કહેવા માંગે છે કે આ એક નદી છે. આ નદીની અંદર પાણીનો જે પ્રવાહ છે એ પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહ્યો છે. એટલે આ રીતે આપણે એના પાણીના પ્રવાહને બતાવીએ છીએ. તો થોડી ઘણું પાણીનો પ્રવાહ બતાવી દઈએ. હવે વ્યક્તિને જવું છે કઈ બાજુ, આ ખાસ અગત્યનું છે. તો કે અહીંયા આપણે એક બિંદુ લઈએ છીએ એ, અહીંયા ઉપર કાંઠાને લંબ રૂપે બિંદુ લઈએ છીએ બી. એનો અર્થ કે એને જવું છે એ થી બી તરફ. જો વ્યક્તિ તરતો તરતો એ થી બી તરફ સીધે સીધો જાય તો ક્યારેય જઈ શકે નહીં. કેમ? તો કે પાણીનો જે પ્રવાહ છે એને ધક્કો મારશે. એટલે સ્વાભાવિક છે કે એને કયા માર્ગે જવું જોઈએ સમજવું બરાબર. એ આમથી આમ થતો આમ જશે. કેમ એવું? તો કે પાણી જે એને સતત ધક્કો મારતું હોય એટલા માટે. એટલે ગતિપથના, આ ગતિપથ દોર્યો છે, હજી વેગ દોર્યો નથી. હવે હું વેગ દોરું છું. તો કે ગતિપથના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે છે. એટલે આ વ્યક્તિનો વેગ થયો, જેને v p w કહી શકીએ છીએ કે પાણીની સાપેક્ષે વ્યક્તિનો વેગ. સદિશ સ્વરૂપ છું, ધ્યાન રાખજો. આપણું પાણી છે એ તો કાંઠાની સાપેક્ષે કઈ દિશામાં ગતિ કરે છે? તો કે પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે. એટલે કે આ દિશામાં ગતિ કરે છે. જો આ કોની દિશા બતાવી મેં? તો કે પાણીના વેગની દિશા બતાવી. કોની સાપેક્ષે? તો કે કાંઠાની સાપેક્ષે. તો કે v w g, g એટલે ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન, બી જે બિંદુ લીધેલું છે એની સાપેક્ષે આપણે વિચાર કરીએ છીએ. ચલો, તો આ જે ઊભી a થી b તરફનો વેગ થયો એ કયો કહેવાય? તો કે v p g કહેવાય. કાંઠાની સાપેક્ષે વ્યક્તિનો વેગ. કારણ કે વ્યક્તિ તરસે કઈ બાજુ? તો કે અહીંયા હું સી બિંદુ ખાલી બતાવું તમને સમજવા માટે. તો કે a થી c બાજુ તરસે. હા, અત્યારે હાલ આપણે જે ખૂણો શોધવાનું છે, અહીંયા ખૂણો શોધવાનો છે. ધ્યાન રાખજો. આ ખૂણો જો હું શોધી કાઢું તો પાણીના પ્રવાહ સાથે જ્યારે ખૂણો લેવાનો હોય ત્યારે નથી લેવાનો, પણ જો લેવાનો થાય તો એમાં 90 ઉમેરવાના થાય. કે પાણીના પ્રવાહ સાથે વ્યક્તિએ બનાવેલો ખૂણો. હા, આપણે ખાલી થીટા શોધવાનું છે અત્યારે હાલ. તો 90 + થીટા થાય. જો તમને છેલ્લી રકમની અંદર એવું કીધું હોય કે ઉત્તરની સાપેક્ષે શબ્દ વાપરીની જગ્યાએ કાઢી નાખી અને એવું લખે કે તરવૈયાએ પાણીના પ્રવાહની સાપેક્ષે કઈ દિશામાં તરવું જોઈએ, તો 90 + થીટા થાય. અત્યારે હાલ માત્ર થીટા શોધવાનું છે, આટલું ધ્યાન રાખવાનું. ચલો, બીજી વસ્તુ કે હવે મેં આટલી વસ્તુ સમજાવી છે તો આકૃતિ પરથી આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે VPW આપણને આપ્યું છે 20. કેટલું આપ્યું છે? 20. એટલે જો અહીંયા લીલા કલરથી લખું છું કે આ કિંમત મને 20 આપેલી છે. ચલો, VWG મને આપી છે 10. એટલે આ કિંમત મને આપી છે 10. તો હું કાટકોણ ત્રિકોણ હોય તો કે sin, cos, tan
કોટ આ બધા વિધેયો લઈ શકું છું. તો અત્યારે હાલ આપણે કયા વિધેયનો ઉપયોગ કરીએ કે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, કારણ કે સામેની બાજુનું કર્ણનું માપ આપેલું છે. કોઈક વાર આપણને VPG શોધવાનું કીધું હોય તો પણ શોધી શકાય કે કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, જો મૂલ્ય લેવાનું હોય તો. અને જો સદિશ સ્વરૂપમાં આપેલું હોય તો આગળ આપણે સૂત્રમાં આ રીતે લખતા હતા કે VAB કે B ની સાપેક્ષે A નો વેગ બરાબર તો કે સદિશ VA માઈનસ સદિશ VB. હા, આની જરૂરિયાત નથી પણ આ એટલા માટે ડીપમાં લઈ જાઉં છું કે જુદા જુદા પ્રકારના MCQ આમાંથી જેવા પૂછવા હોય એવા પૂછી શકાય છે, એટલે કે સદિશ VA માઈનસ સદિશ VB. તો અહીં મારે કયું સૂત્ર લખવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું, તો કે અહીંયા સદિશ VP W, તો કે VPW બરાબર ધ્યાન રાખજો સદિશ VP માઈનસ ફરીથી સદિશ VP માઈનસ સદિશ VW થાય. હજી આપણને પ્રશ્ન થાય કે સાહેબ આવું તો છે નહીં આપણા સૂત્રની અંદર ક્યાંય અથવા આકૃતિમાં, તો ફક્ત હું શું કરું છું કે આ બંને વેગ છે જમીનની સાપેક્ષે, એટલે જી આ જુદું જુદું ના ચાલે, ધ્યાન રાખજો પાછા, એટલે જમીનની સાપેક્ષે છે જો આપણું સૂત્ર બની ગયું. જો સદિશ સ્વરૂપમાં આપણને VPG અને VWG આપેલું હોય તો આ વાપરી શકાય, નહીં તો મૂલ્ય શોધવું હોય તો સીધું કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, તો કે 20 નો વર્ગ બરાબર 10 નો વર્ગ વત્તા VPG નો વર્ગ. સીધી VPG નું મૂલ્ય આપણને મળી જશે. હજી એનાથી ઘણી વખતે એક સ્ટેપ આગળ લઈ જતા હોય છે કે VPG નું મૂલ્ય જો તમે શોધી કાઢ્યું હોય, અત્યારે હાલ આપણે શોધવાની જરૂર નથી એટલે શોધ્યું નથી, પણ અહીંયા મેં શોધવું હોય તો કેવી રીતે શોધાય મેં હમણાં સમજાવ્યું કે 20 નો વર્ગ માઈનસ 10 નો વર્ગ. 20 નો વર્ગ 400 થાય, 10 નો વર્ગ 100 થાય, 400 માંથી 100 બાદ કરો એટલે 300 થાય. હા, એ તો વર્ગ છે તો વર્ગમૂળની અંદર આપણે 300 લઈ શકીએ. ખાલી કિંમત લખી છે ધ્યાન રાખજો, વર્ગમૂળની અંદર 300 મીટર પ્રતિ સેકન્ડ આપણે લઈ શકીએ છીએ આ મૂલ્યમાં. હવે એમ કીધું હોય કે જો આ નદી આટલા મીટર પહોળી હોય તો એક કાંઠેથી બીજા કાંઠે પહોંચવા માટે લાગતો સમય કેટલો થાય? તો આ VPG ની જે કિંમત છે એ VPG બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર તમને d આપેલું હોય કે આટલું અંતર થાય તો કે બરાબર d/t. VPG ની જગ્યાએ શું લખાય તો કે d/t. હા, d આપેલું હોય ધ્યાન રાખજો. તમે VPG જાણો છો √300, રૂટની અંદર 300, તો t ના આપણે સૂત્રનો કરતા બનાવી શકીએ છીએ. અત્યારે હાલ એની જરૂર આપણે નથી. આપણી જે જરૂરિયાત છે એ પ્રમાણે હવે આકૃતિ દોરી અને સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે શું ગણવાનું છે, કેવી રીતે ગણી શકીએ છીએ આ વસ્તુ, એ આપણે હવે જોઈએ. તો કે આ આપણી આકૃતિ છે. આ આકૃતિની અંદર પહેલા તો મેં શું કર્યું તો કે નદી બતાવેલી છે. હા, એની અંદર નદીની અંદર આપણે પાણીનો વેગ બતાવી શકતા નથી એટલે આપણે ફક્ત કાંઠા બે દર્શાવ્યા, કારણ કે જો બધું જ બતાવવા જઈએ તો બીજી વસ્તુ આપણને જે જોવાની હોય ના દેખાય. એટલા માટે અહીંયા આપણે જો જોઈએ તો શું બતાવ્યું તો કે A અને B બિંદુ લીધા. વ્યક્તિએ કઈ દિશામાં તરવું જોઈએ તો મેં તમને કીધું હતું કે અહીંયા જો હું C બિંદુ બતાવતો હોય તો કે C તરફ જવું જોઈએ, તો આ વ્યક્તિનું જે ગતિપથ છે આમ થઈને આમ થાય. ખાલી ગતિપથ દોરું છું, ગતિપથના જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ વેગની દિશા દર્શાવે છે. પાણીના વેગની દિશા તો હમણાં મેં તમને સમજાવ્યું કે કેવી રીતે આપણે લીધેલી છે, તો અહીં ફરીથી હું એકવાર દોરું તો કે આ પાણીનો વેગ થયો. અહીંયા એક સરસ મજાનો કાટકોણ ત્રિકોણ થયો, VPW, VWG અને VPG. હા, એને શું કહેવાય એ આપણે અહીંયા લખેલું છે. પછી આપણે દિશામાં ઉલ્લેખ કરીએ છીએ કે કઈ દિશામાં પદાર્થ જાય છે એ પછી લઈએ. તો કે પાણીની સાપેક્ષે વ્યક્તિનો વેગ, તો કે VPW બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. કાંઠાની સાપેક્ષે પાણીનો વેગ, તો કે VWG બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. કાંઠાની સાપેક્ષે વ્યક્તિનો વેગ એ કયો કહેવાય તો કે A થી B તરફનો જે સીધો વેગ ગણીએ છીએ તે, તો કે VPG બરાબર શોધો. હા, અત્યારે હાલ કોઈ VPG ની જરૂર નથી, પણ શોધવો હોય તો શોધી શકાય. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આપણે તો કે ઉત્તર સાથે
વ્યક્તિની વેગની દિશાનો ખૂણો શોધવાનો છે. જો એને પાણીના પ્રવાહ સાથે ખૂણો શોધવાનું કીધો હોત તો 90 + θ શોધવાનો થાત, કારણ કે પાણીનો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ વહી રહ્યો છે એટલે તો અહીંથી આ ખૂણો ગણવાનો થાય આટલો, પણ અત્યારે હાલ આપણે જરૂર નથી એમાં પણ. તો હવે અહીં આપણે જોઈએ તો કે જો સદિશ સ્વરૂપ આપેલ હોય તો સાપેક્ષ વેગની વ્યાખ્યા મુજબ VAB બરાબર સદિશ VA માઇનસ સદિશ VB થાય. માટે VPW બરાબર VPG માઇનસ VWG. અને જો આપેલ ના હોય, સદિશ સ્વરૂપ આપેલ ના હોય અને આ રીતે કિંમતો આપી હોય તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા પરથી શોધી શકાય છે. એટલે કે ત્રીજી ઝડપનું મૂલ્ય શોધી શકાય. જો ઝડપ વાપરવી પડે પછી વેગ શબ્દ વપરાય નહીં. જેમ અહીંયા આપણને આપી છે ઝડપ આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, જ્યારે પેલામાં આઈ કેપ અને જે કેપ આપેલા હોય. મારે તો થીટા શોધવો છે એટલે એકદમ સહેલી વસ્તુ છે. કાટકોણ ત્રિકોણ લઉં એમાં કઈ બાજુઓ આપેલી છે તો કે સામેની બાજુ અને કર્ણ, તો કે 10/20. તો કે માટે થીટા બરાબર sin ઇનવર્સ 10/20 એટલે કે 1/2. એટલે આપણો જે જવાબ છે થીટા બરાબર 30. આકૃતિ પરથી હવે દિશા લેવાની થાય. તો મેં અહીંયા આપણે જ્યાંથી ગતિની શરૂઆત કરી છે ત્યાં આપણે જોઈ લઈએ તો કે પૂર્વ પશ્ચિમ. જો અહીંયા આપણું આ બાજુ પૂર્વ, એ જ રીતે આ બાજુ પશ્ચિમ, આ બાજુ ઉપર ઉત્તર, નીચે દક્ષિણ. આપણા વેગની દિશા કઈ છે તો હું અહીંયા એને આ કલર વડે બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ વેગની દિશા થઈ. ચલો આ વેગની દિશા એટલે તમે જોઈ શકો છો કે ઉત્તરથી પશ્ચિમ તરફ છે એવું કહેવાય. ઉત્તરથી પશ્ચિમ તરફ છે, પણ રકમની અંદર આપણને આપ્યું છે પશ્ચિમ તરફ, બંને તરફ એટલે બધામાં પશ્ચિમ તરફ જ આપેલું છે. પણ આપણો ખૂણો 30 થઈ જાય એટલે ખબર પડી જાય કે 30° પશ્ચિમ તરફ થયો કહેવાય. આમ ઉત્તરથી પશ્ચિમ તરફ 30° ના કોણે.